વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। અગાઉના વિડિયોમાં આપણે 8મા પાઠ વિશે ચર્ચા કરી હતી। આજના વિડિયોમાં આપણે અર્થશાસ્ત્રમાં પાઠ નંબર 15 અને પાઠનું નામ છે આર્થિક વિકાસ। આજે એના વિશે આપણે ચર્ચા કરીશું કે ભાઈ આર્થિક વિકાસ કોને કહેવાય। તો ધ્યાનથી સાંભળજો કે ભાઈ પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે। આ ગરીબ તરીકે ઓળખાતા લોકો મોટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એમનો કલ્પનાનો વિષય છે। આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે, અને એ પ્રશ્નનો ઉત્તર છે આર્થિક વિકાસ। વિદ્યાર્થી મિત્રો, આજે તમે જોવા જાઓ તો આજે સમગ્ર દુનિયામાં, સમગ્ર વિશ્વમાં અને ભારત દેશની પણ વાત કરું તો આજે બે પ્રકારના વર્ગો છે। એક તો પહેલું અમીર વર્ગ, મધ્યમ વર્ગ, અને ત્રીજો આપવામાં આવ્યું છે ગરીબ વર્ગ। ત્રણ પ્રકારના વર્ગો। હવે તમે જો કે અહીંયા અમીર વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે। આ ત્રણ જે વર્ગ છે એમાં પ્રત્યેક વર્ગની સવાર અલગ અલગ હોય છે। અમીર વર્ગની કંઈક સવાર અલગ હોય છે, મધ્યમ વર્ગની સવાર કંઈક અલગ હોય છે અને ગરીબ વર્ગની સવાર કંઈક અલગ હોય છે। એનું કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગ છે એની સવાર એટલા માટે અલગ છે કારણ કે આ દુનિયાનો એક એવો વર્ગ છે કે જેની પાસે જીવનની તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધા છે। એની પાસે જીવનની તમામ ભૌતિક ચીજ વસ્તુઓ છે, એની પાસે સંપત્તિ છે, અઢળક આવક છે। એટલે તમે જોવા જાઓ તો એની જે સવાર છે એ બધા કરતા અલગ પ્રકારની હોય, કારણ કે બધા જ પ્રકારની સુખ સુવિધાઓ મળે। એની તુલનામાં આ જે વર્ગ, બીજો વર્ગ છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, આના કરતા આની સવાર કંઈક અલગ હોય, આના કરતા આની સવાર કંઈક અલગ હોય। કેમ કે આ જે વર્ગ છે ને એ તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાથી વંચિત છે। એની પાસે આવકનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે। પરિણામ સંજોગોમાં આ વર્ગની સવાર કરતા આ વર્ગની સવાર કંઈક અલગ જોવા મળે છે। આ લોકો વીઆઈપી જીવન જીવતા હોય, કદાચ આ લોકો વીઆઈપી જીવન ન જીવતા હોય, સવારની પોરમાં શાંતિથી ઉઠવાનું, મોંઘા નાસ્તાઓ કરવાના, સારી વસ્તુઓ ખાવાની, અમની માટે તો એ સપનું જ છે। એટલે કહે છે કે આજે વિશ્વની મોટા ભાગની વસ્તી એવી છે કે જે વસ્તી પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે। પરિણામ સંજોગોમાં જે લોકો પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે એ વર્ગ કયો વર્ગ છે? ગરીબ વર્ગ છે। અને આ ગરીબ વર્ગ માટે ભૌતિક સુખ સુવિધાઓ કે આરામ એમની માટે કલ્પનાનો વિષય છે। શાંતિથી આરામ કરવો, આરામદાયક જીવન જીવવું, આ પ્રકારની સુવિધાઓ ભોગવું, આ પ્રકારનું જીવન જીવવું, મારા ઘર આ વસ્તુ હોય, મારા ઘર એસી હોય, સોફા સેટ હોય, મોંઘા મોબાઈલ હોય, મોંઘી ટીવી હોય, આ બધી ભૌતિક ચીજ વસ્તુઓ આ વર્ગ માટે કલ્પનાનો વિષય, માત્ર એમને કલ્પના જ કરવાની છે। તો પ્રશ્ન થાય કે ભાઈ આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? કેમ આ વર્ગ માટે આ બધી સુવિધાઓ કલ્પનાનો વિષય છે? આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે અમને કાઢવા? આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે લાવવા? તો
તો આ પરિસ્થિતિમાંથી અમને જો બહાર લાવવા હોય, આમના પણ જો સ્વપ્ન સાકાર કરવા હોય, તો એની માટેનો એક જ ઉત્તર છે, અને તે ઉત્તર છે આર્થિક વિકાસ. જો દેશનો આર્થિક વિકાસ ઝડપથી કરવામાં આવે, ઝડપથી થાય, તો આ વર્ગનું જીવન છે, આ વર્ગનું જીવન છે, એમનું જીવન ધોરણ ઊંચું આવે, એમના સપનો સાકાર થાય, આરામદાયક જીવન જીવે. પણ એની માટે આ પરિસ્થિતિ દૂર કરવા માટે દેશનો ઝડપથી શું કરવો પડે? આર્થિક વિકાસ કરવો પડે. શું કરવો પડે? આર્થિક વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે? તો ધ્યાનથી સાંભળજો. આર્થિક વિકાસ એટલે કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે છે. તો આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, સાથે સાથે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, અને સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થવો, એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? તો કે વિશ્વનો કોઈ પણ દેશ હોય, દરેક દેશ પોતાનો દેશનો ઝડપથી આર્થિક વિકાસ થાય એની માટે પ્રયત્ન કરે છે. પણ દરેક દેશ માત્ર આર્થિક વિકાસ નહીં, આર્થિક વિકાસની સાથે સાથે અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પણ એ શું છે? પ્રક્રિયા છે. તો અહીંયા તમને કહેવામાં આવ્યું કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? તો પહેલું, આર્થિક વિકાસ એટલે જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત શું થાય? વધારો થાય. ધ્યાનથી સાંભળજો કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? તો કે જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે દેશની શું? માથાદીઠ આવકમાં વધારો થાય. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે દેશની માથાદીઠ આવકમાં વધારો થાય, અને માથાદીઠ આવકમાં વધારો થાય એટલે લોકોના જીવન ધોરણમાં શું થાય? સુધારો થાય. એને કહેવામાં આવે આર્થિક વિકાસ. ધ્યાનથી સાંભળજો, આર્થિક વિકાસ કોને કહેવામાં આવ્યો? કે જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય. રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય એટલે દેશની માથાદીઠ એટલે શું? તો કે દેશની જે કુલ આવક છે, દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. વન ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે ઘરમાં 5 વ્યક્તિઓ હોય, એમાં કમાનાર 2 હોય, એકનો 10,000 પગાર હોય, એકનો 15,000 પગાર હોય, તો કુલ બંનેની આવક થઈ એટલે કેટલા થયા? 25,000. હવે ઘરમાં સભ્ય છે 5, કમાનાર 2, બંનેની આવક થઈ 25. હવે તમે એને ગણો કે પ્રત્યેક વ્યક્તિના માથે કેટલી આવક થઈ? તો તમને ખબર છે પાછું 25, એટલે એક વ્યક્તિના ભાગે કેટલા આવ્યા? 5,000. તો આવી રીતે દેશમાં સર્વે થાય છે, અને આ રીતે માથાદીઠ આવક નક્કી થાય છે. સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ દેશનો આર્થિક વિકાસ ક્યારે કહેવાય? તો જ્યારે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય એટલે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય. એટલે સરળ છે વિદ્યાર્થી મિત્રો, આપણી આવકનું પ્રમાણ વધે એટલે આપણું જીવન ધોરણ કેવું આવે? ઊંચું આવે. જે સુખ સુવિધાથી આપણે વંચિત હોય તેના બદલે આવક વધવાના કારણે આપણે સુખ સુવિધા પ્રાપ્ત કરી શકીએ, તો આપણા જીવન ધોરણમાં એનાથી શું થયો? સુધારો થયો. તો આને કહેવામાં આવે છે આર્થિક વિકાસ.
દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે. સાંભળજો, દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અને દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. શું થાય છે? માથાદીઠ. મેં તમને કીધું કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે સાહેબ જીવન ધોરણ એટલે શું? જીવન ધોરણમાં સુધારો આવવો, જીવન ધોરણ ઊંચું આવવું એટલે શું સાહેબ? તો જીવન ધોરણમાં સુધારો થવો, જીવન ધોરણ ઊંચું આવવું એટલે કે શું? તો કે ભાઈ તમને શિક્ષણની સુવિધા મળે, તમને આરોગ્યની સુવિધા મળે, તમને અનાજ, કપડા, વીજળી જેવી તમામ પ્રકારની સેવાઓ પ્રાપ્ત થાય એને જીવન ધોરણ કહેવામાં આવે છે. પરિણામ સંજોગોમાં આપણી માથાદીઠ આવક વધી, એના કારણે આપણું જીવન ધોરણ કેવું આવ્યું? ઊંચું. હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રશ્ન પૂછાશે કે ભાઈ ભારત દેશ ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યું છે, આ કારણની ચર્ચા કરો. એનો જવાબ ધ્યાનથી સાંભળજો કે ભારત દેશ ઈસવીસન 1947 માં આઝાદ થયો. એ આઝાદ થયા પહેલા જીવન ધોરણની જે બધી સુવિધાઓ છે, શિક્ષણની સુવિધા છે, આરોગ્યની છે, અનાજ, કપડા, વીજળી, આ તમામ પ્રકારની સુવિધાથી મોટા ભાગનો વર્ગ વંચિત હતો. એનો વપરાશ ઓછો હતો. પરિણામ સંજોગોમાં ઈસવીસન 1947 પછી ભારત દેશ આઝાદ થયો. ભારત દેશ આઝાદ થવાના કારણે ઝડપથી આર્થિક વિકાસ કરી રહ્યો હતો. આર્થિક વિકાસ થવાના કારણે ભારત જેવા દેશની આવકમાં સતત વધારો થયો. સતત આવક વધારો થવાના કારણે ભારતના લોકોની માથાદીઠ આવકમાં વધારો થયો. અને માથાદીઠ આવકમાં વધારો થવાની સાથે ભારતના લોકોનું જીવન ધોરણમાં પણ શું થવા લાગ્યો? સુધારો થવા લાગ્યો. એટલે આઝાદી પહેલા જે સુવિધાથી આપણે વંચિત હતા, જે સુવિધાઓ આપણે પ્રાપ્ત કરી શકતા નતા, આઝાદી પછી આ તમામ પ્રકારની સુવિધા આપણે પ્રાપ્ત કરી શક્યા. આઝાદી પછી આ સુવિધા આપણે પૂરી કરી શક્યા. આઝાદી પછી આ સુવિધાનો વપરાશ વધ્યો. પરિણામ સંજોગોમાં કહી શકાય કે ભારત દેશ ઝડપથી શું કરી રહ્યો છે? આર્થિક વિકાસ કરી રહ્યો છે. એનું બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ એક સમય આપણા ભારત જેવા દેશની જે જીડીપી છે, જીડીપી એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઘરેલું ચીજ વસ્તુઓનું ઉત્પાદન, જે 2011 તદુપરાંત 12 માં ભારતની જે શું હતી? જીડીપી 87,36,039 કરોડ હતી. સાંભળજો, 2011-12 માં ભારતની જે જીડીપી હતી, ભારતની જે રાષ્ટ્રીય આવક હતી, કેટલી હતી? 87 કરોડ 36,39 કરોડ રૂપિયા હતી. એ જ આવક 2015-16 માં જોવા જાવ તો કેટલી થઈ? તો કે ભાઈ 1,35,67,192 કરોડ રૂપિયા થઈ ગઈ. તો વિચાર કરો, એક સમય કેટલી હતી? 87,36,039 કરોડ રૂપિયા હતી. તેના બદલે 2015-16 માં તમે જોવા જાઓ, ભારતની એ જ રાષ્ટ્રીય આવક કેટલી થઈ ગઈ? 1,35,67,192 કરોડ. તો વિદ્યાર્થી મિત્રો, ક્યાં 87 લાખ અને ક્યાં 1,35,00,000. તો આ વસ્તુ પણ શું દર્શાવે છે? ભારતની રાષ્ટ્રીય આવકમાં સતત શું દર્શાવે છે? વધારો. તે વસ્તુ સાબિત કરે છે કે ભારત દેશ ઝડપથી શું કરી રહ્યો છે? આર્થિક વિકાસ કરી રહ્યો છે. ચાલો છેલ્લે આપણે આજના વિડિયોનો ટોપિકની ચર્ચા કરીએ કે ભાઈ આર્થિક વિકાસ કોને કહેવામાં આવે અને આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, સાંભળજો ધ્યાનથી. આર્થિક વૃદ્ધિ કોને કહેવામાં આવે અને આર્થિક વિકાસ, ધ્યાનથી સાંભળજો.
સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે, જે નીચે મુજબ છે. ધ્યાનથી સાંભળજો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને શબ્દ શું દર્શાવે છે? વધારો. છતાં આ બંને શબ્દની વચ્ચે કેટલાક તફાવત છે. એમાં પહેલો તફાવત આપણે જોઈએ તો વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ કોને કહેવામાં આવે અને આર્થિક વિકાસ કોને કહેવામાં આવે? ધ્યાનથી સાંભળજો. આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ધ્યાનથી સાંભળો કે ભાઈ આર્થિક વિકાસ એ ગુણાત્મક અને બીજું આપવામાં આવ્યું છે પરિમાણાત્મક. તો ભાઈ પરિમાણાત્મક એટલે શું અને ગુણાત્મક એટલે શું? અહીંયા આપ્યું કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. એટલે શું? તો કે પરિમાણાત્મક એટલે શું? તો કે વસ્તુની સંખ્યામાં વધારો થાય, સાથે સાથે ઉદ્યોગોમાં વધારો થાય, આવકમાં વધારો થાય, એટલે એને કહેવામાં આવે પરિમાણાત્મક. જ્યારે ગુણાત્મક એટલે શું? તો કે વસ્તુઓ અને સેવામાં ઉત્પાદન થાય, પણ સાથે સાથે ઉત્પાદન ઝડપથી વધે, નવા સંશોધનો થાય, નવી ટેકનોલોજી શોધાય, નવી ટેકનોલોજીના કારણે નવા સંશોધનના કારણે જ્યારે ઉત્પાદન ઝડપથી વધે તેને કહેવામાં આવે ગુણાત્મક. એટલે કે ભાઈ આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એને શું કહેવામાં આવે છે? પરિમાણાત્મક. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે અને ત્યારબાદ આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની બીજી અવસ્થા છે. હવે આપણે વાત કરીએ બીજું કે ભાઈ અર્થતંત્રમાં પરિવર્તનના આધારે આર્થિક વૃદ્ધિ કોને કહેવામાં આવે અને આર્થિક વિકાસ કોને કહેવામાં આવે? ધ્યાનથી સાંભળો. અર્થતંત્રમાં નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. જ્યારે બીજી તરફ ખેડાણ-લાયક જમીનમાં વધારો થવાથી ખેતી-લાયક ઉત્પાદનમાં વધારો થાય તે આર્થિક વૃદ્ધિ કહેવાય છે. ધ્યાનથી આપજો કે ભાઈ આ બે ખેતર છે. એમાં સૌથી પહેલા વાત કરું કે આ ખેતર, કે ભાઈ આ ખેતરની અંદર આપણે જે અત્યાર સુધી જે ખેતી કરતા હતા એ જૂની પુરાણી ખેતી હતી. હળ દ્વારા ખેતી કરવામાં આવતી હતી. તેના બદલે આજની જે ખેતી છે ખેતી કેવી બની ગઈ છે? આધુનિક ખેતી થઈ ગઈ. નવા બિયારણો શોધાયા, નવા બિયારણની જાતો શોધાય, સિંચાઈ યોજના આવી, તદુપરાંત ખાતરોનો ઉપયોગ કરવામાં આવ્યો. પરિણામ સંજોગોમાં તમે જોવા જાવ આની અંદર ઉત્પાદન કાર્ય કેવું બન્યું? ઝડપી બન્યું અને ઉત્પાદન પણ કેવું થવા લાગ્યું? વધારે થવા લાગ્યું. એટલે આને શું કહેવામાં આવે છે? આર્થિક વિકાસ કહેવામાં આવે છે. અર્થતંત્રમાં જ્યારે કોઈ પણ નવા સંશોધન થાય એટલે નવા સંશોધનના કારણે આર્થિક વિકાસ ઝડપી બને, ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી બને, ઉત્પાદનમાં ઝડપથી વધારો થાય, એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. હવે હું તમને કહું કે આ ખેતરની વાત કરી, તેના બદલે આ ખેતરની અંદર આજે બીજો ખેતરનો ભાગ થોડો આપણે વધારી દઈએ તો આનાથી જે ઉત્પાદન થાય એ શું થાય બતાવે છે? વધારો બતાવે છે. પહેલા આટલી જમીનમાં ખેતી કરતા હતા, તેના બદલે થોડી ખેડાણ લાયક જમીન વધી એટલે એનાથી ઉત્પાદન થોડું વધ્યું એટલે વધારો છે. એટલે એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. અહીં તો નવા સંશોધનો થયા, નવી ટેકનોલોજી શોધાય, એના કારણે ઉત્પાદન કાર્ય પણ ઝડપી બન્યું, ઉત્પાદન પણ વધ્યું, એટલે આને કહેવામાં આવે આર્થિક વિકાસ.
પણ ખેડાણ લાયક જમીન થોડી વધવાના કારણે ઉત્પાદન થોડું વધ્યું તો એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. અને ત્યારબાદ છેલ્લું આપણે જોઈએ કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, વિકસિત અને વિકાસશીલ દેશો, વિકસિત અને કયા વિકાસશીલ દેશો, ધ્યાનથી સાંભળજો કે ભાઈ વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ કોને કહેવામાં આવે અને આર્થિક વિકાસ કોને કહેવામાં આવે? તો પહેલું, વિશ્વના જેટલા પણ દેશો છે તમામ પ્રકારના દેશોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા, એક તો વિકસિત અને વિકાસશીલ. અલ્પ વિકસિત તરીકે પણ ઓળખાતા હતા, પણ અલ્પ વિકસિત ની અંદર અલ્પ શબ્દો સ્થગિતતા દર્શાવતું હતું, એટલે એ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને તેની જગ્યા પર વિકસિત અને વિકાસશીલ. વિકસિત એટલે જે દેશોનો સંપૂર્ણપણે વિકાસ થઈ ગયો એ દેશને કહેવામાં આવે વિકસિત. દાખલા તરીકે અમેરિકા, બ્રિટન. વિકાસશીલ એટલે એવા દેશો કે જે દેશો હજુ વિકાસ કરી રહ્યા છે એને વિકાસશીલ દેશ, દાખલા તરીકે ભારત. તો આના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય? ધ્યાનથી સાંભળજો. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. જો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિ. હવે તમને થાય કેમ સાહેબ એને આર્થિક વૃદ્ધિ કહેવાય? કારણ કે આ જે દેશો છે વિકસિત, ઓલરેડી વિકસિત છે, એમનો દેશનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે, એટલે એ દેશોમાં જે કંઈ પણ રાષ્ટ્રીય આવક વધે એની આવકમાં વધારો દર્શાવે છે, એટલે એને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો જે વધારો છે એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ. જે વિકાસશીલ દેશો જે હજુ વિકાસ કરી રહ્યા છે ને વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં સતત જે વધારો થાય એને કહેવામાં આવે આર્થિક વિકાસ. આ વિકસિત દેશોનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો એટલે એમની આવકમાં વધારો થાય એટલે એમની આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. પણ પેલા વિકાસશીલ દેશો હજુ વિકાસ કરી રહ્યા છે, વિકાસ કરવા માટેની દિશામાં જઈ રહ્યા એટલે એ દેશોમાં જે સતત આવક વધે એ આવકને, એ રાષ્ટ્રીય આવકને શું કહેવામાં આવે છે? આર્થિક શું કહેવામાં આવે છે? વિકાસ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આજે આપણે આર્થિક વિકાસ કોને કહેવામાં આવે, તદુપરાંત ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે એમ શા માટે કહેવામાં આવે છે, અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો આપણે તફાવત જોયો. અગાઉના વિડીયોમાં આપણે વિકાસશીલ દેશના લક્ષણો વિશે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.